રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક જ કંપનીમાં ત્રણ વાર ચોરીઓને અંજામ આપનાર ગેંગને આખરે જીઆરડીસી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો। અંકલેશ્વર પટેલનગરના 6 ચોર સાથે માલ લેનાર અને આપનાર મળી 8 ઇસમો ઝડપાયા। પોલીસે ચોરીનો 3.92 લાખનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો। ચોર ગેંગને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર હતા। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં 15 દિવસના ટૂંકા ગાળામાં તસ્કરો ત્રણ વાર ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો। જે અંગે કંપનીના હસમુખભાઈ પંચાલ દ્વારા જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 3.92 લાખની માલમત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને કંપનીના સીસીટીવી ફૂટેજના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સની ચોક્કસ માહિતીના આધારે ચોરીઓને અંજામ આપનાર રાજેશ દાડમચંદ જૈન, અનવર ઉદયસિંહ રાઠવા, અરુણ હરેશભાઈ વસાવા, મુકેશ ઠાકોરભાઈ જોગી, સતીશ પ્રભાતભાઈ રાઠવા, રાહુલ મુકેશભાઈ વસાવા, આશીષ કુમાર સત્યનારાયણ સાહુ અને મુકેશ રમણ તડવીને ઝડપી પાડ્યા હતા। તસ્કરો પાસેથી પોલીસે ચોરીનો 3.92 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો। તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી।